હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ. તમને બધાને કેમ છો? તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો જો પડી ગઈ છે આજે રવિવારની સવાર અને આજે અમે લોકો જઈએ છીએ થોડીક શોપિંગ કરવા માટે. અને આજે છે રથયાત્રા. આપણે અષાઢી બીજ છે તો એની રથયાત્રા વહેલી છે થોડીક. આજે સન્ડે છે ને આજે રાખી છે અહીંયા સ્વામિનારાયણ મંદિર છે ત્યાં. તો આજે અમે લોકો જવાના છે ત્યાં. તો એવો પ્લાન છે આજે, કારણ કે ઘણા દિવસોથી અમે હમણાં મંદિરે તો નથી ગયા, પણ આ રથયાત્રાને એવી રીતના કોઈક નાનું ફંક્શન હોય તો અમે લોકો જતા હોઈએ છીએ. તો જો એવું બધું છે. બહાર નાસ્તા પાણી ચાલે છે. જીલભાઈ નાસ્તો કરે છે. બહુ દિવસો પછી આજે તમે અમારા બ્લોગમાં આવ્યા છો, તો શું કહેવા માંગો છો? બહુ દિવસ પછી બ્લોગ બની રહ્યો છે. આમ કહો, હું તો આવું છું બ્લોગમાં, પણ બહુ દિવસ પછી બ્લોગ બની રહ્યો. નવો બ્લોગ આવ્યો છે મારો અને દીદીનો બંનેનો કમ્બાઈન 1 year એક્સપિરિયન્સ ઇન ઓસ્ટ્રેલિયા. હા, પણ મારું 1 year નેક્સ્ટ મંથ થશે, તો આપણે ત્યારે બનાવશું. નેક્સ્ટ મંથ બનાવશું આપણે. એવું છે. રામ ભગવાનના દર્શન કરે છે અત્યારે. અમે રામ ભગવાનના દર્શન કરીએ, એ ભગવાનના દર્શન મારશે રામ. શું ખાવ છો જીલભાઈ તમે? મસ્ત દીદી હતા મેથીના થેપલા, મમ્મીએ મોકલ્યું હતું બધું, પાપડી, મમરા. અમારે આવ્યું છે ઇન્ડિયાથી પાર્સલ જીલના ઘરેથી. દીદીને કઈ ખાતા નહીં મમ્મી, બરોબર? ખબર નહીં ખાધું છે, અમે પેલી પૂરી ને બધું જ ખાધું છે જીલ. મને કહો દીદીને કઈ ખાતા નહીં, બટ ખાઈએ છે જીલ. એવું બધું ચાલે છે. ચાલો જીલ, તો થોડીક વારમાં મળીએ પાછા મંદિરે, રથયાત્રામાં. એ થઈ ગયા છે રેડી, જોઈ લો બધા. સરસ લાગે છે. હા, એકદમ સરસ. મળી. તો જો અમે લોકો નીકળી ગયા છે. રામ ચલાવે છે કાર અને અમે થોડી ઝીણા મોટી તમને શોપિંગ કરવાની છે અને પછી જવાનું છે મંદિરે. તો ત્યારે એવો પ્લાન છે કે સવારે બધું પતી જાય તો સાંજે થોડું રિલેક્સ થવાય, કારણ કે આખું વીક બહુ હેક્ટિક ગયું હતું, તો એના લીધે એવું બધું ચાલે છે. પાછું મારે રથયાત્રા, તો એવું બધું છે. તો જો અમે લોકો નીકળી ગયા છે. હવે જઈએ છીએ મંદિરે છે ને રથયાત્રા મંદિરે નથી, બીજે એક સ્ટેડિયમમાં રાખ્યું છે, કારણ કે મંદિરનો જે ગ્રાઉન્ડ છે તે કદાચ નાનું પડે એટલા માટે કે શું હોય ને. આજે અમારે બહુ જ મસ્ત ભગવાનની દયાથી તડકો નીકળ્યો છે. વરસાદમાં ના મજા આવે, બહુ જ મસ્ત તડકો આવ્યો છે. જો એકદમ, જો એવું બધું છે. જો કોકોનટ વોટર, આ એટલું મસ્ત આવે છે ને, પ્યોર નારિયેળ પાણી પીતો એવું જ લાગે હે ને. 100% નેચરલ કોકોનટ બ્રાન્ડ ટ્રાય કરેલી, બટ એમાં છે ને ટેસ્ટ નતો આવતો. આમાં થોડું સ્વીટનેસ સારી છે. બહુ આપણે ઘરનું નારિયેળ પીતા હોય ને એવું જ લાગે. બહુ મસ્ત છે. આ જો અમે પીએ છીએ હમણાં, તો ગયું છે. તો અમે પહોંચી ગયા છે અને જો ઘણા બધા લોકો દેખાય છે. આ બધા ગુજરાતીઓ જ હશે મોસ્ટલી, કારણ કે સ્વામિનારાયણ મંદિરનું મોસ્ટલી અહીંયા બધા ગુજરાતીઓ જ કરે છે. ક્યાં મૂકવી ગાડી? પાર્કિંગ છે નહીં, નથી. મસ્ત તડકો આવ્યો છે, જુઓ તમે. બહુ દિવસો પછી આટલો સારો તડકો આવ્યો છે હમણાં. આખું ફૂલ છે. અહીંયા સ્ટેડિયમ છે, મતલબ લાઈક હોલ જેવું છે, એના પાર્કિંગમાં છે મે બી. મંદિર વાળા છે બધા સ્વયંસેવકો. અચ્છા, જો ઢોલકાનો અવાજ આવે છે. અહીંયા રથયાત્રા ચાલુ થઈ ગઈ છે અને અમે થઈ ગયા છે થોડાક મોડા, એઝ યુઝ્યુઅલ. ટાઈમે ક્યાંય પહોંચતા આવવાનું નહીં, ખાસ કરીને હું નથી પહોંચતી. ચાલો તો ફટાફટ તમને દર્શન કરાવું રથયાત્રાના, ઓસ્ટ્રેલિયાની રથયાત્રા. રથયાત્રા ચાલુ થઈ ગઈ છે.
લાવું છું કે જીલ જબરજસ્તી બધાને મારા બ્લોગમાં લઈ આવે છે. બોલો જી. ચેનલમાં બધા વધવા જોઈએ ને. બસ બહુ મજા આવી. રથયાત્રા બહુ જોરદાર 2027 મોજ. 26 ફ્યુચરમાં દાળ ભાત વધારે ખાઈ ગયો ને બપોરે એટલે દાળ ફ્રાય જીરા રાઈસ વધારે ખવાય છે. પટ્ટી સમોસા બધું મજા આવી. આનંદ. હવે અમે પાઇનેપલ શીરો 2-3 કલાકની એવી ઊંઘ લઈશું જોરદાર. એટલે અમારો સન્ડે પૂરો. અને શું કહેવાય કે રામભાઈ છે હવે આગળ જણાવીશું તમને 10 દિવસ પછી એક બીજો પ્રોગ્રામ અમારો નાનકડો. બાકી બધી મજા આવી. જુલાઈ સ્પેશિયલ જુલાઈમાં ઘણું બધું છે. હા ઘણું બધું હજી એક પેલું બધું ઘણું બધું છે. ચાલો તો પતી ગયું ફંક્શન. હવે જઈએ ઘરે ખાઈ પીને. હવે અમે શોધશું અમારી કાર. અચ્છા આપણે તો પેલા ગાર્ડનમાં મૂકી છે ને આવી આપણી તો આવી ગયા છે ઘરે. શું કેવું રામ તમારું? તારી શોપિંગ મારી શોપિંગ નથી હો. મારું આમાં કઈ નથી. અમે લેવા ગયા હતા રામ મારું કઈક ગિફ્ટ ને બધું લઈને આવ્યા મારું. આવી ગયા છે અમે અમારા ઘરે. આ જો કાદવ કીચડ. આ સવાર સુધી વરસાદ હતો. આ જો આવી ગયા છે અમારા ઘરે બંને જણા. રેડ 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 બોયસ. 1.5 કિલો શીરો ખાઈ ગયો પાઇનેપલ. મને તો 2 જ બટકા મળ્યો યાર. આ ગયો ત્યારે કુર્તો લૂઝ હતો અત્યારે થઈ ગયો. 1.5 કિલો શીરો 1/2 કિલો પાઇનેપલ અને સમોસા તો અમે જે ખાધા છે. આ જો અમારા ઘરનો સિક્યોરિટી યાર. સ્કેન કરી લે આવન તમે એટલે પહેલા જો 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 કર મને ફોલો કર. હા હવે આમ આવ. એક બીજો આવ્યો વરરાજા. બીજા વરરાજા બી આવ્યા. એને કે હાચવી નંબર લાવજો ને તો હું હતું જીલ ચાનું. અરે ઉંબરો રામભાઈએ ચા બનાવી હતી જોરદાર. એટલે થોડી થોડીક જ આવી હતી. આદિત્ય આવ્યો હતો એની થોડી થોડી આવ્યો. તારે ત્યારે સવારે આવવાનું હતું તો તને ચા પીવો તો ફ્રીજ ખોલો એટલે દૂધ આ જવાનું બોલશું કે હા મારે થોડુંક તો દૂધ છે બની જશે. થોડુંક છે વાંધો પણ રામભાઈ જે ચા બનાવી હતી એક નંબર. ભલે થોડી ક્વોન્ટિટી ક્વોલિટી સારી. ક્વોલિટી મળશે પણ ક્વોન્ટિટી નહીં. બહુ મસ્ત છે. તારે પીવી હોય તો આવતા સન્ડે વહેલો ઉઠશે. એ હું શ્યોરિટી નથી આપતો કે હું બનાવીશ. કારણ કે હું ના હવે બનાવવી પડશે. પણ આટલી જ મળશે હો આટલી જ. અરે કયો આ છે ને થોડી ઓછી. એના કપમાં આપજો. એમાં શું છે કે હું વધારે બનાવું તો પછી બગડી જાય. ટેસ્ટ માટે તમારે આમાં દૂધ બાળી પેલા જોડથી એક જ કોથરીની શીખ્યા. એટલે પાઉચ એટલે 24 વાળી કોથરીમાં નહીં લેતા. એટલે મારી પાસે છે ને ઈ જે સુગર નો ચાનો ઇલાયચી નો માપ છે ઈ 10 વાળી કોથરી છે. પેલા કાકાએ તો ચાના બરિસ્ટાનો શું કહેવાય? ચાના બરિસ્ટાનો શું કહેવાય? એ આપણે એટલું બધું ન ઈ તું કાલે વાંધો નહીં સર્ચ આજે રેવા. અમે ચાથી આગળ નહીં વધતા. બહુ તો પેલું કયું પેલું ઘાસનું પાણી આવે પેલું મોચી શું કહેવાય પેલું મોચા માચા માચા મને ભૂલાઈ દીધું. ઘાસનું પાણી મેં કીધું આ તો ના એ ટી મેં આજ સુધી ટ્રાય નથી કરી માચા. ના પીવાય બધું પેલા ચીંગા પીવા નકરું બરફ વાળું ને બધું ઠીક છે. કોફી ને પાડે આપણે સેવની. અહીંયાની કોફી નથી ભાવતી. લસ્સી પીવા જવાનું હતું ભૂલી ગયો. લે ક્યાં જાવ તું? અરે અહીંયા ઓલા મોલ ની અંદર ઓલા છે ને લસ્સી વાળા. એમ બી વુલવર્સ માં તો જવાનું જ છે. હા તો હા આજે જવું જોઈશે. નારિયેળ પાણી નો ના નારિયેળ પાણી રામભાઈ જે પ્રોડક્ટ લાવો ને મફતમાં પ્રમોશન કરીએ છીએ આપણે. એ જે લાવે ને એ પી લેવાનું ખાઈ લેવાનું એમાં શોખ નહીં કરવાનો કોઈ દિવસ. એવું નહીં કહેવાનું કે આ વસ્તુ નહીં સારી. જો આદિત્ય શોખ કરે તો ખોટો પડી ગયો. જેન્યુઇનલી ગુડ. બોલવું જ પડે ને ચેટ જીપીટી ના તારો બતાવો. ટોપિંગ સેટ કરવા છે મિક્સ ફ્રૂટમાં ટોપિંગ હા
બહુ બધા નહીં, અમુક. જો આ લસ્સી પીવા માટે આવ્યા છે અમે. ભાઈ ગુજરાતી જ છે અને એમની લસ્સી બહુ ફેમસ છે. અમે અહીંયા લસ્સી પીવા આવ્યા છે. એટલી મસ્ત લસ્સી દેખાય છે અને અમે પેલા ટેસ્ટ પણ કર્યો અને ભાઈ ગુજરાતના જ નીકળ્યા. કેવી છે રામ? આ ચાખો તો. મિક્સ ફ્રૂટ લીધી છે મેં, જો કે મને ખબર નથી કેવી લાગે. યમ. ટ્રાય કરવી? Fruit is good always.